નોટબંધીના અને કોરોના કાળના કારણે રત્ન કલાકારોના પરિવારની સ્થિતિ વધુ કથળી રહી છે, જેથી સુરતમાં 30મી માર્ચે રત્ન કલાકારોએ એક સાથે આંદોલનની ચેતવણી આપી છે. નોટબંધી અને કોરોના કાળના કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્યો આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આગામી 30મી માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા ઉપર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. આ સાથે જ કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10મી માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30મી માર્ચ 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે નીકાળવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સાથે સાથે હીરા ઉદ્યોગકાર પણ રત્ન કલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. આ માટે એક દિવસના બદલે 10 દિવસ પણ હડતાલ કરવી પડે તો તૈયારી રાખજો, કારણ કે કોરોના કાળમાં આપણે 3 મહિના સુધી ઘરે બેઠા હતા, જ્યારે હાલમાં આપણું અને આપણા પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન છે. ત્યારે તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ કરે તેવી માંગ સાથે 30મી માર્ચ 2025ના રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો. કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકારોનો પગાર કે ભાવમાં કોઈ જ વધારો થયો નથી. મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાના બદલે ઘટી રહ્યા છે. ત્યારે રત્ન કલાકારો માટે બેંકની લોનના હપ્તા ભરવા, બાળકોની શિક્ષણ ફી ભરવી, મકાનના ભાડા ભરવા અને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જેથી આપણે હવે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે. તો ભાઈઓ, જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે, કેમ કે તમારો સાથ સહકારથી જ મજબૂત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. અનેક રત્ન કલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે, પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકડામણમાં કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. જો સરકાર રત્ન કલાકારોની માંગણીઓનો વિચાર નહીં કરે તો હડતાલના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે. રાજ્ય સરકાર દ્વારા 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. સાંભળો સાંભળો સાંભળો, હીરાના કારીગરો સાંભળો. હીરાના ભાવ વધારવા માટે હડતાલ પાડી છે. તો 30 તારીખે સવારે 9:30 વાગે કતારગામના દરવાજે હાજર થઈ જવાનું છે. સભી કારીગરને કોઈ કામે જવાનું નથી. સાંભળો સાંભળો સાંભળો. મારું નામ હિંમતભાઈ. હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી. કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને. એટલે આ માટે સરકારને મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધે ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે. બાકી ઘરમાં કોઈ પણ અત્યારે 5,000 રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી. બોલો, ઘર ખર્ચા ચાલે છે. અને આખું સુરત 9 રાજ્ય માટે 10-9 કેટલા રાજ્ય કયો આખું સુરત આની માટે ટકી રહ્યું છે. તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી? બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે. અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે. તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા?
અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી. આમાં લોકો મરી પણ જાય છે. લ્યો, આમાં કેટલા માણસો મરી જાય છે એ સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે. કારણ કે કોઈને રોજી રોટી જ ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિચારા મરી જાય છે. એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે. અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબરનો ધંધો છે. આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને. શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે. બાકી જો શેઠિયાને જો સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું, હું તો કહું છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત. એને મારી મંજૂરી કહેજો. હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું. એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરતને, આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબરનું કહેવાતું હતું. અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને? કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી. તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બિચારા. નમસ્કાર, મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગઈ 10 તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી 20 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ. ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી. મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે. ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. તો આવનારી 30/3/2025 રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે અને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે. અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ. કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે. આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે 10 વર્ષથી તમારો ભાવ વધ્યો નથી. આજે હંમેશા રત્ન કલાકારોનો જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે. એ લોકોએ 40% ભાવ ઘટાડ્યો છે. અમે 30%ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે. અને કાલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે. આવનારી 30/3/2025 રોજ રત્ન